શું મારું રિસર્ચ સક્સેસ ગયું? થેન્ક યુ સો મચ સર. હા સર, હું કાલે જ મુંબઈ આવવા માટે નીકળી જાઉં છું. ઓકે સર, થેન્ક યુ સો મચ. શ્રી, શું વાત છે? મમ્મી, બહુ જ સરસ ન્યૂઝ છે. નક્ષત્ર સ્પેસ સોલ્યુશનમાંથી મને જોબ ઓફર મળી ગઈ છે. અરે તું રિસર્ચ નું કઈ બોલ્યો તો એ જ ને? કાકા, મેં પ્રી ડિઝાસ્ટર પ્રેડિક્શન ડિવાઇસ બનાવ્યું છે, જે જમીનની સપાટીની સૂક્ષ્મ એટલે કે એકદમ બારીક હલનચલન પણ પકડી લે છે, જેથી કે સુનામી, ભૂકંપ અને વાવાઝોડા જેવા નેચરલ ડિઝાસ્ટર્સની પણ એડવાન્સમાં ખબર પડી શકે છે. અને જો આ ડિવાઇસથી સમયસર સ્થળાંતર થઈ જાય તો હજારો લોકોનો જીવ પણ બચી શકે છે. શ્રી, આ તો બહુ મોટી સમાજ સેવા કહેવાય. મમ્મી, મારા આ જ ડિવાઇસથી ઇમ્પ્રેસ થઈને કંપનીએ મને જોબની ઓફર આપી છે અને પે સ્કેલ પણ બહુ સારો છે. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી, બસ હંમેશા આવો સફળ રહે. મારે કાલે મુંબઈ માટે નીકળવું પડશે. કાલે? નાના શેઠ, કેટલા દિવસ? અરે કાયમ માટે? આવડી મોટી નોકરી લાગી છે તો કાયમ માટે જ ત્યાં રહેવું પડશે ને, હે ને શ્રીભાઈ? કાયમ માટે? ના ના ભાભી, કાયમ માટે નહીં. વર્ક ફ્રોમ હોમ છે, એટલે કે ઘરેથી જ કામ કરવાનું છે. હા, કંપની મુંબઈની છે એટલે મહિનામાં 1-2 વખત જવું પડશે, પણ બાકી બધું કામ અહીંયા રહીને જ કરવાનું છે. અને અત્યારે 4-5 દિવસ માટે મારે મુંબઈ જવું પડશે. મમ્મી, હું જાઉં છું. મારે બહુ બધી તૈયારી કરવાની છે. અરે પણ આ નાસ્તો? મમ્મી, અત્યારે ભૂખ નથી. મહિનાઓ પછી જોબ મળી છે મને. પ્લીઝ પછી વાત. અરે શ્રી, કાકા, હું પછી જમી લઈશ. અત્યારે મને તૈયારી લઈ લાવ દો. ઓકે, બાય બાય બાય. આ તો છોકરીઓનું બેગ છે ને, આ શું કામ? હા તો નાના શેઠ, હું છોકરી જ છું અને આ મારી બેગ છે. તું ક્યાં જાય છે? નાના શેઠ, ક્યાં કારો નો કરાય, અપશકન થાય. આઈ એમ સોરી કંકુશ્રી જોશી, તમે જણાવશો તમે સીધ જાઓ છો? મુંબઈ. સાચે? કંકુ, આ વખતે નહીં, મારે ત્યાં બહુ બધું કામ છે. નાના શેઠ, તમારા કામમાં ક્યાંય નહીં નડું અને હું તમારા ભેગી મુંબઈ આવું છું એટલે આવું છું. વાત પૂરી થઈ ગઈ. અરે, મુંબઈ જવાની આટલી બધી જીદ? થોડીક મુંબઈ જવાની. નાના શેઠ, હું અહીંયા એકલી શું કરીશ? મને તમારા ભેગા જરાય નહીં ગમે. કંકુ, તારી વાત બરાબર છે, પણ પ્લીઝ તું મારી વાત સમજ. આપણે ફરી પાછા આવશું ને અહીંયા. હું તને સરસ આખું મુંબઈ ફરાવીશ. ના, અત્યારે મુંબઈ આપણે બંને બસ વાત પૂરી. કંકુ, મારે ત્યાં બહુ બધું કામ હશે. તારું ધ્યાન કોણ રાખશે ત્યાં? અરે, હું કઈ નાની ટીકલી થોડી છું કે મને ધ્યાન રાખવા માટે કોઈ જોઈએ. મને કોઈ ધ્યાન નહીં રાખે ને તોય ચાલશે. હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. હું નાની નથી. અત્યારે આ તું જે જીદ કરી રહી છે ને, એ પણ નાની કીકલીની જેમ જ છે. એમ? તો ઠીક છે. હવે તમારી ધર્મપત્ની તરીકે હું તમને કહું છું કે હું તમારા ભેગી મુંબઈ આવવાની છું એટલે આવવાની છું. વાત પૂરી. આ એક પત્નીનો હક છે કે પતિ ક્યાંય પણ જાય તો એની પત્ની એની ભેગી જાય. અચ્છા, હા. તો પછી આ રીતે તું જે મારી ભેગી આવે છે એને શું કહેવાય ખબર છે ને તને? એટલે હું બધા ઘરવાળાઓની સામે કહી ચૂક્યો છું આઈ લવ યુ, પણ તું હજી સુધી નથી બોલી. હા તો હું તમને તો નાના છે બોલીએ એ જ પ્રેમ થોડી કહેવાય. આ લાડ છે ને એ પ્રેમ જ છે. તમે મને ખીજાવ છો ને એ પ્રેમ જ છે. હું એકને એક ભૂલ વારે વારે કરું છું ને એ પ્રેમ છે અને તમે એકને એક ભૂલ મારી ભૂલી જાવ છો ને એ પ્રેમ જ છે. અરે પણ હું તને બેગ પેક કરવામાં મદદ કરું? મમ્મી, વાંધો નહીં, હું કરી લઈશ. આ તો કંકુની બેગ છે, આને કેમ બહાર કાઢી? હા, તું કહીશ કે હું કહું? અરે પણ તારે કહેવાનું હોય ને. પણ તમે ક્यों નહીં? મારે થોડી વાત કરવાની. શ્રી, કંકુ આવો. મને કઈ વાત કરશો? મુંબઈની વાત છે. એક જણ, બે માંથી કોઈ પણ એક જણ બોલો. હું કહું કે તું કહીશ? બા, મારે નાના શેઠ ભેગું મુંબઈ જવું છે. જો તમે હા પાડો ને તો જ. હા, આ કંકુના મનની વાત થઈ મમ્મી. હવે મારા મનની વાત પણ સાંભળી લો તમે. મમ્મી, મારે ત્યાં બહુ બધું કામ હશે. હું બહુ જ બિઝી હોઈશ
કંકુનું ધ્યાન રાખવાનું કોઈ ન હોય, એકલી પડી જશે. પણ હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. શ્રી, કંકુએ કહ્યું ને એ પોતાનું ધ્યાન જાતે રાખશે, પછી તને વાંધો શું છે? મમ્મી, મને ત્યાં બહુ કામ હશે. શ્રી, જવાબદારી પણ એક કામ જ છે ને, અને કંકુઓ તારી જવાબદારી છે. તને ખબર છે, જ્યારે તારા પપ્પા બેંકની મીટિંગ માટે કે કોન્ફરન્સ માટે જતા ને, ત્યારે હંમેશા મને સાથે લઈને જતા અને કહેતા કે ચારુ, તું મારી સાથે હોય ને તો ડગલે ને પગલે મને શુકન થાય છે. અને કંકુઓ તો સાક્ષાત લક્ષ્મી છે. તારે તો રાજી થવું જોઈએ, એ સામેથી તને કે છે લઈ જવા માટે. ઓકે, તમે ઈચ્છો છો કે હું તમારી વહુ એટલે કે કંકુને મારી સાથે લઈ જાઉં? હા, અને શ્રી, આ વાત તો તારે મને કરવી જોઈતી હતી. સોરી. કંકુ વહુ, તમે ખુશી ખુશી જાઓ. તમે જશો ને તો થોડા દિવસ તમને કામમાંથી પણ રજા મળશે. તો બસ સાચે હું મુંબઈ જાઉં? હાસ તો જાઓ. અને જો તમને આ તમારો વર એટલે કે મારો દીકરો જો કંઈ પણ બોલે ને તો મને કહેજો. હું છે ને એમ સીધો દોડ બોલી નાખીશ. કરી દઈશ હું ધ્યાન રાખીશ એનું. તમારી વહુનું ધ્યાન રાખીશ. હા સાચે, હું તમારી આ ક્યારેય નહીં ભૂલું. બહુ આભાર. માતાજી કરે તમારા બંનેની જોડી હંમેશા અકબંધ રાખે અને તમને હંમેશા બધી મુસીબતોમાંથી બચાવી રાખે. ચાલો ચાલો, તૈયારી કરો મુંબઈ જવાની. હાલો, મુંબઈ કરીએ પેકિંગ તમારી. આ લાલેકી જાન, તને હું સમજાવી દઉં. આ બાજુ રેશમાબાઈની જગ્યા છે. એને ત્યાં આપણી રોજ 25 ચા તો જાય જ છે સવારના. જેવો ફોન આવે કે તાજી ને ગરમા ગરમ ચા લઈને પહોંચી જવાનું. હા, એને ત્યાં છે ને વીઆઈપી કસ્ટમર આવે ને ત્યારે વધુ મંગાવે છે. પછી આ બાજુ મીનાબાઈની જગ્યા છે, ત્યાં પણ લગભગ એટલી જ ચા જાય છે આપણી. અને બીજી બાજુ છોડને ભાઈ, એક દિવસમાં તને આ રસિકપુરાની બધી ભૂગોળ તો સમજાશે નહીં. આપણે કાલે વાત કરશું. અત્યારે આ 2 જગ્યાએ ચા આપીને આવી જા, બરાબર? રેશમાબાઈ અને મીનાબાઈ. કંકુ ક્યાં છે? કંકુ, क्या ये चिल्लर? फू आजकल व्यापार के ओछो चाली रहो छे. क्या बताऊं गुलाब भाई, वो इंदु और चंपा के नखरे बढ़ते ही जा रहे हैं. बाहर आने का नाम ही नहीं ले रही है. वो पार्वती को ना पढ़ने का चस्का लगा है, उसको कलेक्टर बनना है. અહીંયા નખરા માત્ર ગુલાબબાઈ ના ચાલશે અને પાર્વતીના છે ને બધા ચોપડા ફાડીને બાળી નાખ અને ના માને ને તો એનો ટોટિયો તોડી નાખ. સાંભળી લો બધા, આ ગુલાબબાઈની જગ્યા છે. અહીંયા ગુલાબબાઈ જેમ કે એમ જ કરવાનું ને એમ જ રહેવાનું. સમજી આપ? ચલો કામે લાગો. બસ આજે મને એક પ્રોમિસ કર, તમારો સાથ અને મારો આ હાથ ક્યારે પણ નહીં છોડે. કંકુ, હું તારા વિના અધૂરો છું, એટલે હવે પ્લીઝ પાછો અધૂરો નહીં કરતી મને. નાના શેઠ, ક્યાં છો તમે? મને ખબર છે તમે મને ગોતતા હશો, પણ હું અહીંયા છું એની તમને
એવી તમને કેમ ખબર પડશે? મમ્મી મને બહુ જ ટેન્શન થાય છે. પુણ્યને કંઈ થશે તો નહીં રે? યોગિતા બેટા તું ચિંતા નહીં કર. માવડી છે ને રક્ષા કરશે. હા ચિંતા નહીં કર. કંકુ પણ ફોન નથી ઉપાડતી. ભાભી આ કંકુડીનું શું થયું એ જાણો તો ખરા. જ્યોતિ, આ જાણવાનો નહીં, ભડકાવવાનો સમય છે. કંકુ વિરુદ્ધ ઘરનાઓને ભડકાવવાનો, ઉશ્કેરવાનો સમય છે. અરે પપ્પા તમે આવી સિચ્યુએશનમાં પણ આમ મગજ દોડાઈ તો છો હે? જ્યોતિ ખરાબ સમયમાં પણ વિચારી શકે એનું નામ જ માસ્ટર માઇન્ડ. હા એ હશે તો આ માસ્ટર માઇન્ડ હવે કયો શું કરવાનું છે એ કયો. કાંઈક તો કયો હવે તમે શું કરવાના છો? ડૉક્ટર સાહેબ, તમે મારા ચેમ્બરમાં આવો. ડોક્ટર મારા દીકરાને શું થયું છે? કંઈક તો બોલો ડોક્ટર. હું વડીલ સાથે વાત કરું છું. ના હું એની માં છું. પ્લીઝ મને કહો કે મારા દીકરાને શું થયું છે? એની તબિયત તો ઠીક છે ને? બેન, ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ તબિયત સિચ્યુએશન ક્રિટિકલ છે. અમારા બધા જ પ્રયત્નો ચાલુ છે. મેડિસિનની અસર પણ સ્લો થાય છે, અને જો આમ જ ચાલ્યું તો શું ડોક્ટર સાહેબ? તો તમારે એમ સમજવું પડશે કે બાળક પાસે સમય ઓછો છે. યોગિતા ડોક્ટર સાહેબ તમે કંઈ પણ કરો, સારામાં સારા ડોક્ટરને બોલાવો અને તમે પૈસાની બિલકુલ ચિંતા નહીં કરતા, પણ અમારા પુણ્યને બચાવી લો પ્લીઝ. ડોક્ટર સાહેબ કંઈ પણ કરીને અમારા પુણ્યને બચાવી લો. બેન, દરેક વખતે પૈસો કામ નથી લાગતો. અમુક કામ ઉપરવાળા પર છોડી દેવા પડે છે, અને હવે તમારી પાસે એને પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. બસ યોગિતા બધું સારું થઈ જશે, ચિંતા નહીં કર બેટા. યોગિતા બેન, તમે ટેન્શન નહીં લો. પુણ્યને કંઈ જ નહીં થાય. બસ કંકુ આવે એટલી વાર. અને આમ પણ મમ્મી તો કહેતા હોય છે ને કે કંકુના પગલે પનોતી દૂર થઈ જાય. તો બસ આ પનોતી પણ કંકુ દૂર કરી નાખશે, હે ને મમ્મી? ये क्या चाय है? कितनी बकवास चाय है? સાહેબ હું તમને બીજી ગરમ ચા આપું છું. गरम चाय देगा मेरे को? तेरी तो तेरी हिम्मत कैसे हुई रे? मेरे आदमी पे हाथ उठाएगा? धमकी देगा तू? चल चल, मैं तेरी होशियार निकालता हूँ. चल. સાહેબ આપ બેસો, હું તમને ચા આપું છું. શ્રી, તારી હાલત તો જો. તું અહીંયા કેવી રીતે રહીશ? તું મારી હાલતની વાત કરે છે અર્જુન. વિચાર કર કંકુની અંદર શું હાલત હશે. શ્રી, ભાભી જો અહીંયા હશે ને તો પણ એ ક્યારે પાછા બહાર? કંકુ અહીંયા જ છે, અને કંકુ અંદરથી જ બહાર આવશે. એ હું આ એરિયાને ને આ એરિયાના લોકોને ઓળખું છું. અને હું મને અને કંકુને ઓળખું છું.